નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? આશા રાખું છું કે તમે બધા જ કુશળ હશો, તંદુરસ્ત હશો. હોમ લર્નિંગની પ્રક્રિયા અંતર્ગત આજે આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ એક સરસ મજાના પ્રકરણની આપણે ચર્ચા કરવાની છે. સંખ્યાઓનું ઘન કેવી રીતે થાય, તેનું ઘનમૂળ કેવી રીતે નીકળે, આ બધી પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો હજી સુધી પણ જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકી ગયા હોય તો અત્યારે જ નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુ શેર કરો. મિત્રો, ઘન શબ્દનો ઉપયોગ ભૂમિતિમાં થાય છે. ઘન એ એવી નક્કર આકૃતિ છે કે જેની તમામ બાજુઓના માપ સમાન હોય છે. જેમ કે તમે અહીં એક સમઘન જોઈ શકો છો. આ સમઘનની લંબાઈ, એની પહોળાઈ અને ઊંચાઈ આ તમામ વસ્તુઓ સમાન છે, એટલે આ સમઘન છે. તો મિત્રો, હવે ઘનનો અર્થ એ થયો કે એક જ સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી આપણે જે પણ પરિણામ મળે તે સંખ્યાને ઘન કહેવાય છે. જેમ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1નો ઘન. આ રીતે 1 અને 3 એની ઘાત સ્વરૂપ એટલે 1નો ઘન જવાબ આવશે 1. તે જ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2ની 3 ઘાત અને વચાઈ 2નો ઘન અને ગુણાકાર કરીએ 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8 વગેરે. હવે મિત્રો, પૂર્ણઘન સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યાઓના ઘન કરવાથી મળતી સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યાઓ કહેવાય. જેમ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3નો ઘન બરાબર 27 થાય. તો અહીં 27 છે તે પૂર્ણઘન સંખ્યા છે, કારણ કે 27 છે તે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 સમાન બાજુઓના ગુણાકાર કરવાથી મળેલું છે. અને ઘનમૂળ એટલે પૂર્ણઘન સંખ્યા જે પૂર્ણાંક સંખ્યાઓનો 3 વખત ગુણાકાર કરીને મેળવેલ હોય તે પૂર્ણાંક સંખ્યાને તે પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ કહેવાય છે. તો ઘનમૂળને સંકેતમાં આ રીતે વર્ગમૂળની નિશાની અને અહીંયા 3 આ રીતે દર્શાવાય છે. જેમ કે 125 એ 5નો 3 વખત ગુણાકાર કરવાથી મળે છે, તેથી 125નું ઘનમૂળ 5 છે તેમ કહેવાય. તેને સંકેતમાં આ રીતે 125 ઘનમૂળની નિશાની અને બરાબર 5 આ રીતે દર્શાવી શકાય. હવે પાઠ્યપુસ્તકના પાના નંબર 110 ઉપર તમને 1 થી 10 અને 11 થી 20 એમ સંખ્યાઓ આપેલી છે અને સામે તેના ઘન પણ તમને આપેલા છે. તો આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો 1નો ઘન એટલે કે 1 થાય. એનું ઘનમૂળ શોધવું હોય તો આપણે 1 અને ઘનમૂળની નિશાની બરાબર 1 થાય. એવી રીતે 2નો ઘન 8 અને 8નું ઘનમૂળ 2. એવી રીતે 3નો ઘન 27 અને 27નું ઘનમૂળ 3. આ રીતે ક્રમશઃ 1 થી 20 સુધી તમને ઘન અને તેના ઘનમૂળ આપેલા છે. મિત્રો, તમે પણ તમારી જાતે સૌપ્રથમ આ 1 થી 10ના ઘન અને ઘનમૂળ લખવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ 11 થી 20ના ઘન અને ઘનમૂળ લખવાનો પ્રયત્ન કરશો તો આ પ્રકરણ તમને એકદમ સરળ લાગશે અને દાખલાઓની ગણતરી તમે ઝડપથી કરી શકશો. હવે આ ઉપરના કોષ્ટકમાં જો તમે અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે જે સંખ્યાઓના એકમનો અંક 1, 4, 5, 6, 9 અને 0 હોય તેનો ઘન કરવાથી જે સંખ્યા મળે છે તે સંખ્યાના એકમનો અંક પણ તે જ રહેશે. જેમ કે 1નો ઘન કરો તો 1, 11નો ઘન કરીએ તો 11ની અંદર એકમનો અંક 1 છે તો તેની સંખ્યાનો ઘન કરવાથી 1331 મળશે, પણ તેની અંદર પણ એકમનો અંક 1 છે. તે જ રીતે તમે 4 જુઓ, 4 અને 14 તો 4નો ઘન કરવાથી 64 મળે. 64માં પણ 4 છે તે એકમનો અંક છે અને 14નો ઘન કરો તો 2744, એમાં પણ એકમનો અંક 4 છે. એવી જ રીતે 5, 6, 9 અને 0 આ બધાનો ઘન કરવાથી મળતી સંખ્યાઓના એકમનો અંક પણ તે જ રહે છે. બીજું અવલોકન એવું છે કે જે સંખ્યાના એકમનો અંક 2 હોય તો એનો ઘન કરવાથી
જે સંખ્યા મળશે તેનો એકમનો અંક 8 થશે. 2 નો ઘન 8, 12 નો ઘન 1728, એમાં 8 છે તે એકમનો અંક છે. અને જો એકમનો અંક 8 હોય એટલે કે 8 નો ઘન કરી દો 512, તો એમાં 2 મળે છે એકમનો અંક તરીકે. અને 18 લ્યો તો 5832 એનો આપણે, તો એમાં પણ એકમનો અંક 2 મળે છે. એનો અર્થ એમ થયો, જો સંખ્યા 2 હોય અને ઘન કરીએ તો એકમનો અંક 8 મળે, અને જો સંખ્યા 8 હોય અને જો આપણે એના ઘન કરીએ તો જે સંખ્યા મળે તેની અંદર પણ એકમનો અંક આપણે 2 મળે છે. તે જ રીતે 3 હોય તો 7 મળશે. તમે જુઓ છો 3 નો ઘન 27, 13 નો ઘન 2197 પણ 7 છે. અને 7 હોય તો 7 નો ઘન 343 ને 17 નો ઘન છે 4913. તો અહીં પણ તમને 7 હોય તો 3 મળે, 3 હોય તો 7 મળે છે. તો આ રીતે આ કોષ્ટક ઉપરથી કેટલીક વિશિષ્ટ બાબતો આપણે ધ્યાનમાં લઈ શકાય છે. અને ચોથી અગત્યની બાબત એ છે કે જે સંખ્યાના એકમના અંકમાં શૂન્ય હોય તો તેના ઘન કરતાં મળતી સંખ્યામાં એકમ દશક અને 100ના સ્થાનમાં પણ શૂન્ય આવે. જેમ કે 10 નો ઘન કરીએ તો 1000, 20 નો ઘન કરીએ તો 8000, તો એકમ દશક અને 100, એકમ દશક અને 100 એમ 3 સ્થાનમાં શૂન્ય મળે છે. ભારતના મહાન અને મેધાવી ગણિતશાસ્ત્રી એસ રામાનુજન વિશે એક રસપ્રદ વાર્તા પ્રચલિત છે. એકવાર તે એક બીજા પ્રખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસર G.H. હાર્ડી એસ રામાનુજનને મળવા આવેલ, ત્યારે તે જે વાહનમાં આવેલ તે વાહનનો નંબર પ્લેટ ઉપર 1729 લખેલ હતો. બંને ગણિતશાસ્ત્રી જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે વાતમાં પ્રોફેસર હાર્ડીએ 1729 અંકને ડલ અંક તરીકે રજૂ કર્યો, અને સામે રામાનુજને પ્રત્યુત્તરમાં કહ્યું કે 1729 એ ખરેખર રસપ્રદ અંક છે. તેમણે નીચે મુજબ ગણતરી કરી અને બતાવ્યું કે 1729 ને 1728 વત્તા 1 સ્વરૂપે લખ્યું, એટલે કે 1728 છે તેનું ઘનમૂળ છે 12, એટલે કે 12 નો ઘન છે, અને 1 નો ઘન તો 1 જ થાય. તો તમે જોઈ શકો છો આ સંખ્યાઓનો ઘન કરી અને જે સરવાળો કરીએ આપણે તો 1729 મળે છે. આ જ રીતે તેમણે 1729 ને બીજી રીતે પણ દર્શાવ્યું. 1000 વત્તા 729, તો 1000 છે તેનું ઘનમૂળ 10 છે ને 729 નું ઘનમૂળ છે 9. તો આ રીતે આ સંખ્યાને હાર્ડી રામાનુજન સંખ્યા કહેવામાં આવે છે. પાઠ્યપુસ્તકના પાના નંબર 114 ઉપર જે સ્વાધ્યાય 7.1 છે તેના દાખલા ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. તો દાખલા નંબર 1, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો મિત્રો પહેલો દાખલો છે 216. હવે 216 ને આપણે જો આ રીતે અવિભાજ્ય અવયવ રીતે ગણતરી કરીને અવયવ પાડીએ તો 216 ભાગ્યા 2, શરૂઆત આપણે 2 થી જ કરવી પડે. આપણે વર્ગ ને વર્ગમૂળ પ્રકરણમાં પણ આપણે અગાઉ ચર્ચા કરી ગયા. હંમેશા અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7 વગેરેથી આપણે શરૂઆત કરવી પડે. તો 2 વડે ભાગ ચાલે છે એટલે 216 ભાગ્યા 2 કરો એટલે 108. હજી પાછો 2 થી ભાગ ચાલે છે ત્યાં સુધી આપણે ભાગ ચલાવી જઈએ તો 54, પછી 27 ભાગ્યા 3 કરીએ એટલે 9, 9 ભાગ્યા 3 કરીએ એટલે 3, 3 ભાગ્યા 3 કરીએ એટલે 1. આમ 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં તમે જોઈ શકો છો બધા અવિભાજ્ય અવયવોની જોડ બને છે 3, 2, 2, 2 અને 3, 3, 3 ની. માટે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. હવે 128 તમે જુઓ મિત્રો, તો સૌથી પહેલા આપણે 2 થી ભાગ ચલાવીએ તો 2, 64, 32, 16, 8, 4, 2 વગેરે આપણે જો ક્રમશઃ ભાગ ચલાવતા જઈએ તો 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2. તો આ રીતે અહીં અવિભાજ્ય અવયવોની 3, 3 ની જોડી બનતી નથી. અહીંયા 3 ની જોડી બની જાય છે, અહીં પણ 3 ની જોડી બની જાય છે, પણ અહીં 1, 2 છે તે વધે છે. આથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તે જ રીતે મિત્રો જુઓ 1000, તો 1000 છે તો પહેલાં સૌથી 2 થી ભાગ ચલાવીએ તો 500, 500 ભાગ્યા 2 કરીએ તો 250, 250 ભાગ્યા 2 એટલે 125, 5 વડે ભાગ ચલાવીએ તો 25, 25 ભાગ્યા 5 એટલે 5, 5 ભાગ્યા 5 એટલે 1. આમ
1000 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આમ બધા અવિભાજ્ય અવયવોની 3 જોડ બને છે, માટે 1000 એ પૂર્ણઘન સંખ્યા છે. તે જ રીતે તમે 100 જુઓ તો 100 ભાગ્યા 2 50, 50 ભાગ્યા 2 25, 25 ભાગ્યા 5 એટલે 5 અને 5 ભાગ્યા 5 એટલે 1. અહીં 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીં 3ની એક પણ જોડી બનતી નથી, એટલા માટે 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. અને આ જ રીતે તમે 46656 ના અવિભાજ્ય અવયવ પાડવાનો પ્રયત્ન કરશો તો તમને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એક જોડ આ રીતે બનશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બીજી જોડ પણ બની જશે, 3 ગુણ્યા 3 ગુણ્યા 3ની ત્રીજી જોડ પણ બનશે અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3ની ચોથી જોડ પણ બનશે. આમ તમામ અવયવોની 3ની જોડ બને છે, માટે 46656 એ પૂર્ણઘન સંખ્યા છે. દાખલા નંબર 2, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. હવે મિત્રો 243 છે, એને હું કઈ સંખ્યા વડે ગુણું કે જેથી તે પૂર્ણઘન સંખ્યા બને? તો આ માટે સૌપ્રથમ 243ના આપણે અવયવ પાડવા પડશે. 243 ભાગ્યા 3 એટલે 81, 81 ભાગ્યા 3 એટલે 27, 27 ભાગ્યા 3 એટલે 9, 9 ભાગ્યા 3 એટલે 3 અને 3 ભાગ્યા 3 એટલે 1. આમ 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા 3 એટલે 243ના અવિભાજ્ય અવયવોની 3ની જોડ બનાવતા 3 ગુણ્યા 3 બાકી રહી જાય છે. એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3ની એક જોડ બને છે, પણ બીજી જોડ બનતી નથી, એટલે તેની અંદર 1 3 ખૂટે છે. એટલે જો 243 ને બંને બાજુ 3 વડે ગુણી નાખવું એટલે કે 243 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3ની એક જોડ તો હતી જ, 3 ગુણ્યા 3 પણ હતા, અને એક જે વધારાનું ખૂટતું હતું એ આપણે ગુણાકારમાં ઉમેરી દીધું બરાબરની બંને બાજુ. 3 અહીં પણ ગુણ્યા અને 3 અહીં પણ ગુણ્યા, એટલે 243 ગુણ્યા 3 બરાબર 729. હવે 3 ગુણ્યા 3ની એક જોડ બને છે, એટલે 3ની 3 ઘાત અને અહીંયા પણ 3ની 3 ઘાત. આમ 729 એ પૂર્ણઘન સંખ્યા બને છે. એટલે કહી શકાય કે 243ને હું 3 વડે ગુણવાથી તે પૂર્ણઘન સંખ્યા બની જાય છે, અને તે પૂર્ણઘન સંખ્યા છે 729. આ જ રીતે મિત્રો 256 છે, તો 256ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આ રીતે પડે. 256 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2. અહીં 256ના અવિભાજ્ય અવયવોની 3ની જોડ બનાવતા 2 ગુણ્યા 2 બાકી રહી જાય છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો 3ની જોડી બનાવવા માટે માત્ર એક વખત 2 ખૂટે છે ગુણાકારમાં, તો 256 ગુણ્યા 2 કરી દઉં બરાબર આ બધી 3ની જોડીઓ તો છે જ. હવે જ્યાં ખૂટે છે એક જોડી ત્યાં આપણે 2 વડે ગુણી દઈએ, તો 256 ગુણ્યા 2 એટલે 512 અને 2ની 3 ઘાત 2ની 3 ઘાત અને 2ની 3 ઘાત અહીં પૂર્ણ થઈ જાય છે, એટલે કે પૂર્ણઘન સંખ્યા બને છે. આમ આપણે કહી શકાય કે 256ને 2 વડે ગુણવાથી તે પૂર્ણઘન સંખ્યા બને છે, અને તે પૂર્ણઘન સંખ્યા છે 512. આ જ રીતે તમે 72 જુઓ તો 72ના આપણે અવયવ પાડીએ તો 2 36, પછી 36 ભાગ્યા 2 એટલે 18, 18 ભાગ્યા 2 એટલે 9, 9 ભાગ્યા 3 એટલે 3, 3 ભાગ્યા 3 એટલે 1. આમ 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીં 72ના અવિભાજ્ય અવયવોની 3ની જોડ બનાવતા 3 ગુણ્યા 3 બાકી રહે છે, તેથી 72 એ પૂર્ણઘન સંખ્યા નથી, કારણ કે હજી અહીં એક વખત 3 ખૂટે છે. હવે તેથી આપણે 72 ગુણ્યા 3 કરી અને એક વખત 3 અહીંયા આ રીતે લખીએ તો 72 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3, અને અહીંયા 3 ખૂટતા હતા એ આપણે 3 વડે ગુણાકાર બરાબરની બંને બાજુ આપણે લખી લીધા છે, એટલે હવે 72 ગુણ્યા 3 એટલે 216 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. આમ 216 એ પૂર્ણઘન સંખ્યા છે, એટલે કે 72ને 3 વડે ગુણવાથી 216 મળે છે, જે પૂર્ણઘન સંખ્યા છે. એ જ રીતે તમે 675, તો 675ના જો આપણે અવિભાજ્ય અવયવની રીતે આપણે ભાગ પાડીએ તો 675 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીં પણ 3ની જોડી બનતી નથી, એટલે 5 ગુણ્યા 5માં એક વખત 5 બાકી રહે છે, એટલે બરાબરની બંને બાજુ આપણે 5 અને 5 વડે ગુણીએ તો 675 ગુણ્યા 5
એટલે કે 3375 અને અહીં 3ની 3 ઘાત અને 5ની 3 ઘાત બની જાય છે। આમ 3375 એ પૂર્ણ ઘન સંખ્યા છે, એટલે કે 675 ને 5 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા 3375 બને છે। ત્યારબાદ 100, તો અહીં 100 ના આપણે અવયવ લખીએ તો 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5। અહીં 2 ગુણ્યા 2 માં પણ એક વખત 2 ખૂટે છે અને 5 ગુણ્યા 5 માં પણ એક વખત 2 ખૂટે છે, એટલે કે ત્રિપુટી બનાવવામાં 2 અને 5 બંને સંખ્યાઓ ખૂટે છે। આથી આપણે 100 ગુણ્યા 2 ગુણ્યા 5 કરવા પડશે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 અને ગુણ્યા 2 ને ગુણ્યા 5, એટલે કે 2ની 3 ઘાત થશે અને 5ની 3 ઘાત થશે। આમ 100 ગુણ્યા 2 200 અને 200 ગુણ્યા 5 1000। આમ 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે, એટલે કે 100 ને 10 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને। દાખલા નંબર 3 માં એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી સંખ્યા પૂર્ણ ઘન હોય। દાખલા નંબર 81 છે, તો 81 ના જો આપણે અવિભાજ્ય અવયવની રીતે આપણે ભાગાકારની રીતે આપણે અવયવ પાડીએ તો 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે અહીં 81 ના અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બનાવતા 3 બાકી રહી જાય છે, તેથી 81 ને પૂર્ણ ઘન સંખ્યા નથી। હવે આપણે જેટલી વખત બાકી રહી જાય છે અથવા તો જે વધે છે આ અંક, એને આપણે ભાગવા પડે, એનાથી આપણે ભાગવા પડે, એટલે 81 ભાગ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 3, એટલે એક વખત 3નો છેદ ઉડી જાય, એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 27। એટલે હવે 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે। આ જ રીતે 128, એટલે 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 આ રીતે લખી શકાય। અહીં 3 3ની ત્રિપુટી બની ગઈ, અહીં પણ 3ની ત્રિપુટી બની ગઈ। આ એક વખત 2 છે તે વધે છે, તો આપણે એક વખત 2 થી સંખ્યાને ભાગવી પડે, એટલે 128 ભાગ્યા 2 કરીશું, એટલા માટે 64 આવશે, એટલે 64 એ પૂર્ણ ઘન સંખ્યા થશે। અહીં પણ મિત્રો તમે જોઈ શકો છો 135 ના આપણે ભાગ પાડીએ, બાજુમાં રીત દર્શાવેલી જ છે। 135 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5। 135 ના અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બનાવતા 5 બાકી રહે છે, તેથી 135 પૂર્ણ ઘન નથી। હવે 5 વડે આપણે ભાગવું પડશે, એનો મતલબ એમ થયો કારણ કે અહીં તો ત્રિપુટી બની ગઈ છે, 5 વધે છે, તો જે વધે છે તે સંખ્યા વડે આપેલ સંખ્યાને ભાગવી પડે, એટલે 135 ભાગ્યા 5 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ભાગ્યા 5, એટલે કે 5 અને 5નો છેદ ઉડશે, એટલે કે 27 મળશે। તો 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે। આ જ રીતે 192, તો 192 ના જો આપણે આ રીતે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3, તો તમે અહીં સ્પષ્ટપણે કહી શકશો કે અહીં ત્રિપુટી બની ગયા પછી 3 એક વખત વધે છે, તો તેથી આપેલ સંખ્યાને આપણે 3 વડે ભાગવા પડે, 192 ભાગ્યા 3 કરશું, એટલે 3 ને 3નો છેદ ઉડશે, એટલે જવાબ આવશે 64। 192 ભાગ્યા 3 એટલે 64, એટલા માટે કહી શકાય કે 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે। અને છેલ્લો દાખલો 704, તો 704 ના આપણે જો અવયવ લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11। અહીં સ્પષ્ટપણે તમે કહી શકો કે 704 ના અવિભાજ્ય અવયવોની 3 3ની જોડ બનાવતા 11 બાકી રહે છે, તેથી 704 પૂર્ણ ઘન સંખ્યા નથી। તેથી 704 ને જો 11 વડે ભાગીએ તો તે પૂર્ણ ઘન સંખ્યા બની જાય છે, અને 704 ને 11 વડે ભાગીએ તો જવાબ આવશે 64, તેથી 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે। દાખલા નંબર 4, પરીક્ષિત 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે, તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે 5 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર। આ લંબઘનને ગોઠવી તેમાંથી સમઘનના રૂપ બનાવ્યું છે, તો લંબઘનની બાજુના માપને 3 3 જોડ બનાવવી જોઈએ। તેથી મિત્રો સમઘનનું જરૂરી ઘનફળ કેટલું થશે? 2 ગુણ્યા 5 ગુણ્યા 2 સેન્ટીમીટર તો છે જ,
ઉપરાંત હવે આપણે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર આ રીતે આપણે ગુણવું પડે, એટલે કે 5ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત સેન્ટીમીટર ઘન, એટલે કે 5 ગુણ્યા 2 બરાબર 20 આવા બીજા લંબઘનની જરૂર પડે. હવે મિત્રો પાઠ્યપુસ્તકના પાના નંબર 116 ઉપર જે સ્વાધ્યાય 7.2 છે તેના દાખલાની આપણે ગણતરી કરીએ તો દાખલા નંબર 1, નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તેમાં પહેલો દાખલો છે 64. તો અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ કે 64 છે તો આપણે અવિભાજ્ય અવયવ પાડવાની શરૂઆત આપણે 2 થી કરવી પડે. 2 થી ભાગાકાર કરીએ તો 64 ભાગ્યા 2 એટલે 32, 32 ભાગ્યા 2 એટલે 16, 16 ભાગ્યા 2 એટલે 8, 8 ભાગ્યા 2 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. આમ 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલા માટે 64નું ઘનમૂળ, આ નિશાની છે ઘનમૂળની, આ 3 3ની ત્રિપુટીમાંથી એક વખત 2 લીધા અને આ 3ની ત્રિપુટીમાંથી એક વખત 2 લીધા એટલે 2 ગુણ્યા 2 એટલે 4. એટલે આમ 64નું ઘનમૂળ થશે 4. હવે મિત્રો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ એટલે આપણે 64 મળી જ જાય છે, જે આપણે કોષ્ટક નંબર 1માં પણ આપણે જોયું હતું. 1 થી 20ના જે આપણે ઘન ને ઘનમૂળ જોયા અને તમે પણ કરેલા હશે, એમાં તમે ચેક કરો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 64 થશે. એનો મતલબ કે 64નું ઘનમૂળ 4 થયું. આ જ રીતે તમે 512ના જો તમે અવિભાજ્ય અવયવ પાડો તો 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 512નું ઘનમૂળ 2, આ ત્રિપુટીમાંથી એક વખત 2, આ ત્રિપુટીમાંથી એક વખત 2 અને આ ત્રિપુટીમાંથી એક વખત 2, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. આમ 512નું ઘનમૂળ થશે 8. તે જ રીતે 10,648 ના જો તમે અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ શોધીએ તો 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 11 ગુણ્યા 11 ગુણ્યા 11 આ રીતે બને. તો ઘનમૂળ આપણે શોધીએ તો 2 ગુણ્યા 11 એટલે કે 22 મળે. અને 27,000નું જો આપણે ઘનમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ 2 વડે ભાગ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવાનો, પછી ત્યારબાદ 3 વડે ને પછી 5 વડે. તો આ રીતે 27,000માં 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની એક ત્રિપુટી બને, 3 ગુણ્યા 3 ગુણ્યા 3ની એક ત્રિપુટી બને ને 5 ગુણ્યા 5 ગુણ્યા 5ની એક ત્રિપુટી બને. એટલે કે 27,000નું ઘનમૂળ કાઢવા જઈએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 30, કારણ કે 3 ગુણ્યા 5 15 ને 15 ગુણ્યા 2 30. આમ 27,000નું ઘનમૂળ 30 થાય. 15,625 ના જો તમે અવિભાજ્ય અવયવીકરણ રીતે આપણે જો ભાગ પાડીએ તો સૌપ્રથમ 5 થી ભાગ ચલાવીએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 15,625નું ઘનમૂળ થશે 5 ગુણ્યા 5 એટલે કે 25. અને આ જ રીતે 13,824નું જો અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 મળે આ રીતે. આમ 13,824નું ઘનમૂળ આ ત્રિપુટીમાંથી 2, આ ત્રિપુટીમાંથી એક વખત 2, આ ત્રિપુટીમાંથી એક વખત 2 અને આ ત્રિપુટીમાંથી પણ એક વખત 2, એટલે કે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 3 24. આમ 13,824નું ઘનમૂળ 24 થાય. આ જ રીતે મિત્રો તમે 1,10,592 ના જો અવયવ તમે પાડવાનો પ્રયત્ન કરો તો 1,10,592ના અવયવ આ રીતે પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની ત્રિપુટીમાંથી એક વખત 2 આ રીતે લઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 માંથી 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતે ત્રિપુટીમાંથી એક એક અંક લઈ અને ગુણાકાર કરીએ તો 1,10,592નું ઘનમૂળ તમને મળશે 48. અને આ જ રીતે 46,656ના અવયવ પાડો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તેની સંપૂર્ણ ગણતરી અહીં દર્શાવેલ છે. તમે પણ જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરશો. એટલે કે જો 46,656નું ઘનમૂળ કાઢવું હોય તો આપણે મળશે 36. આમ 46,656નું ઘનમૂળ થાય 36. 1,75,616નું ઘનમૂળ કાઢીએ તો એના અવયવો
આ રીતે પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની એક ત્રિપુટી, 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની બીજી ત્રિપુટી અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની ત્રીજી ત્રિપુટી અને 7 ગુણ્યા 7 ગુણ્યા 7ની આ એક ચોથી ત્રિપુટી. આ રીતે ગણતરી પણ અહીં દર્શાવેલ છે અને દરેક ત્રિપુટીમાંથી એક એક અંક લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે કે 42. એટલા માટે 1,75,616નું ઘનમૂળ થશે 42. અને એ રીતે 91,125નું જો તમે ઘનમૂળ કાઢવાનો પ્રયત્ન કરો તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 45. આમ 91,125નું ઘનમૂળ 45 થાય. મિત્રો, આ બધા દાખલાઓની ગણતરીની સમજૂતી આપવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. તમે પણ જાતે આ પ્રકારની ગણતરીઓ તમારી રીતે જ કરવાનો પ્રયત્ન કરશો તો તમને વધુ મહાવરો થશે, પ્રેક્ટિસ પણ થશે. જ્યાં ભૂલ પડે ત્યાં ફરીથી આ વિડીયો જોઈ અને પુનરાવર્તન કરી લેવાનું, એટલે આપણે ભૂલનું નિવારણ પણ એમાંથી થઈ જશે. દાખલા નંબર 2, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો. તો કોઈ પણ એકી સંખ્યાનો ઘન એ બેકી સંખ્યા હોય તો આ વિધાન મિત્ર ખોટું છે. બીજું વિધાન જુઓ, પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય તો આ વિધાન ખરું છે, કારણ કે પૂર્ણઘન સંખ્યાના 3 કે 3ના ગુણકમાં જ શૂન્ય હોય છે. ત્રીજું વિધાન, જો કોઈ સંખ્યાના વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે તો આ વિધાન ખોટું છે, કારણ કે જેમ કે 15 લઉં જેમાં એકમનો અંક 5 છે અને વર્ગ કરું તો 225 મળે, પણ પાછા 15નો ઘન કરીએ તો 3,375 મળે. અહીં 25 મળે છે વર્ગ કરતાં, અને જ્યારે ઘન કરતાં 75 મળે છે, એટલે વિધાન ખોટું પડે છે. ચોથું વિધાન જો, એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય તો વિધાન ખોટું છે, કારણ કે 8 છે તે 2નો ઘન છે અને 1,728 છે તે 12નો ઘન છે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની પણ હોઈ શકે. આ વિધાન ખોટું છે મિત્રો, કારણ કે 2 અંકની સંખ્યા તમે જુઓ 10, એનો ઘન કરો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1000 થાય, જે 4 અંકની સંખ્યા છે. ત્યારબાદ વિધાન છે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે તો આ વિધાન ખોટું છે, કારણ કે 2 અંકોની સંખ્યા લો 99, એનો ઘન કરો તો તમને મળશે 9,70,299 અને આ 6 અંકની સંખ્યા જ છે. અને ત્યારબાદ છેલ્લું વિધાન છે 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે તો આ વિધાન ખરું છે, કારણ કે 1નો ઘન 1 મળે તથા 2નો ઘન 8 મળે. દાખલા નંબર 3, જો તમને એમ કહેવામાં આવે કે 1,331 એ પૂર્ણઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો? તેવી જ રીતે 4,913, 12,167, 32,768ના ઘનમૂળનું અનુમાન કરો. તો મિત્રો, આ અનુમાન કરવા માટે અથવા તો કોઈપણ જાતની લાંબી પ્રક્રિયા વગર જ જો ઘનમૂળ શોધવું હોય તો એની આપણે એક રીતની સમજૂતી મેળવીએ. જેમ કે 1,331 સંખ્યાને 2 વિભાગમાં વહેંચી દઈ, 1 અને 331, એટલે કે 331નો એક વિભાગ અને 1નો એક વિભાગ. હવે પહેલો વિભાગ એટલે આ 331ના એકમનો અંક જો 1 છે, માટે તેના ઘનમૂળનો અંક કરીએ તો 1 જ મળે, જે આપણે અગાઉના કોષ્ટકમાં આપણે જે અવલોકન કર્યું તે પરથી આપણે કહી શકાય. અને બીજો વિભાગ જો તમે પોતે 1 છે, હવે 1નું ઘનમૂળ 1 થાય, એટલે આમ જોવા જઈએ તો 1,331નું ઘનમૂળ 11 છે, તેથી 1,331નું ઘનમૂળ 11 આ રીતે દર્શાવી શકાય. હજી પણ જો આ રીતને સરળતાથી રજૂ કરવી હોય તો આ રીતે કરી શકાય. જેમ કે 4,913 છે, તેના 2 ભાગ પાડો, છેલ્લેથી 3 અંકો. અહીં પણ તમે જુઓ 12,167 છે, એના પણ આપણે 2 ભાગ પાડી દો, છેલ્લાથી 3 અંકો અને પછીના 2 અંકો. એટલે તમે છેલ્લે 3 અંકો લેવાના, અહીં પણ છેલ્લા 3 અંકો લેવાના, પછી જે વધે એ બીજો ભાગ થયો. હવે આ ભાગ તમે બહાર કાઢો, એનો 913 છે, એના એકમનો અંક જુઓ 3 છે, તો 3નો ઘનમૂળનો અંક 7 થશે. અહીં પણ તમે જુઓ 167 7 છે, તો
એકમનો અંક 7 છે, તેથી ઘનમૂળનો અંક કેટલો થશે? 3. હવે અહીં જુઓ, પહેલા ભાગનો 4 છે, અહીં તમે જુઓ 12 છે. હવે આ 4 છે તે કોની વચ્ચે આવે છે? તો 1નો ઘન 1 થાય, 2નો ઘન 8 થાય. આ 4 છે તે 1ના ઘન અને 2ના ઘનની વચ્ચે આવે છે. તેની અંદરથી સૌથી નાનકડો અંક છે તે 1 છે, તેથી આપણે 1 લેવો પડે. તો અહીં આપણે લીધું 1 આ બાજુ ભાગમાંથી અને આ બાજુ ભાગમાંથી લીધા આપણે 7, એટલે કે 17 છે તે 4913નું ઘનમૂળ થશે. તે જ રીતે અહીં 3 આપણે લીધા હતા. હવે 12 છે, તો 12 છે કોની વચ્ચે આવશે? 1નો ઘન, 2નો ઘન 8 થાય, 3નો ઘન 27 થાય. આમ 12 છે એ 2ના ઘન અને 3ના ઘનની વચ્ચે આવે છે. એમાંથી નાની સંખ્યા છે 2નો ઘન, એટલે આપણે 2 લીધા. તો આમ 12167નું ઘનમૂળ થશે 23. આ જ રીતે 32768 છે, તો તેમાં આ 3 અંકોનો આપણે એક ભાગ પાડીએ અને આ 3 અંકોનો આપણે ભાગ લઈએ. હવે 768માં એકમનો અંક 8 છે. હવે એકમનો અંક 8 હોય, તેથી ઘનમૂળનો અંક કેટલો થશે? 2. અને 32 છે તે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27 અને 4નો ઘન 64. તો આમ 32 એ 3ના ઘન અને 4ના ઘનની વચ્ચે છે. એટલા માટે આપણે કહી શકાય કે આપણે 3 અંક લેવો પડે. તો આ ભાગમાંથી આપણે 3 અને આ ભાગમાંથી આપણે 2, એટલે કે 32768નો ઘનમૂળ થશે 32.